अन्य राज्यની બોટલ દ્વારા ગેરકાયદેસર ઘેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, લાઇન ફિશિંગ જેવી ફિશિંગના વિરોધમાં માછીમારો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર લાઇન ફિશિંગ, લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગ જેવી પ્રવૃત્તિથી સામૂહિક અને નાના માછીમારોને ભારે નુકસાની ભોગવવી પડે છે. દેશ અને ગુજરાતભરના દરિયાઈ આવી આ પ્રકારની રાક્ષસી ફિશિંગના કારણે માછીમાર અને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગુજરાતના માછીમારો પેઢી દર પેઢી પરંપરાગત માછીમારી કરી નાના મોટા માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે, પણ આ રાક્ષસી પ્રકારની ફિશિંગ કરતી પદ્ધતિથી મોટા પ્રમાણમાં બોટો અન્ય રાજ્યની જ હોય છે અને તેને માછીમારી કરતા અટકાવવા પ્રયાસ કરે તો બોટના ટંડેલને અને બોટ સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવે છે. અમે આજે સમાજના લોકો રજૂઆત લઈને આવેલા છે. અમારા માટે બહુ દુઃખદ પ્રશ્ન છે કે દરિયાની અંદર ગેરકાયદેસર રીતે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, ઘેરા ફિશિંગ, લાઇન ફિશિંગ બધું ચાલે છે. એ અમારે સરકારશ્રીને વિનંતી છે કે આ તમામે તમામ બંધ થઈ જવું જોઈએ, નહીંતર અમારા જે લોકલ માછીમારો છે એ બેકાર બની જવાના છે, નિરાધાર બની જવાના છે. મામલતદારમાં અમે આવેદનપત્ર આપ્યા પછી અમારી રજૂઆત આવી છે કે આ જે ચારોય જાતની જે ફિશિંગ થાય છે એ ચારોય જાતની ફિશિંગો નાનામાં નાની માછલીઓને પણ એક સાથે મારી નાખે છે. એને મોટી થવા દેતા નથી. મોટી થાય નહીં એટલે લોકલ માછીમારોને એને કંઈ ઉત્પાદન પેદાશ થાય નહીં. એટલે આના કારણે તમામે તમામ જીવજંતુઓ ખતમ થઈ જાય છે, એટલે પર્યાવરણને નુકસાન થાય છે. એટલે આના કારણે અમારે આ વિનંતી છે કે આ ધંધા બંધ થઈ જવા જોઈએ. અત્યારે જે રાક્ષસી ફિશિંગો ચાલી રહી છે એમાં નાના માછીમારોને નજીકના દરિયામાં કે ઊંડા દરિયામાં કાંઈ મચ્છી મળતી નથી, એટલે નાના માછીમારો બહુ બેરોજગાર થઈ ગયેલા છે. એટલે અત્યારે જે આ લાઇટ ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇન ફિશિંગ જે કંઈ રાક્ષસી ફિશિંગો ચાલે છે તેનો સરકાર કાયદો લઈ આવે ને કાયદામાં આની જોગવાઈ કરે એવી અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે. કેન્દ્ર સરકારને ને ગુજરાત સરકારને બેયને આવી અમારી નમ્ર વિનંતી છે કે આ કાયદામાં લઈ આવે. આ કાયદામાં લઈ આવ્યા પછી અમારું માછીમારનું આમાં સારી રીતે ગુજરાન ચાલે એવું છે.